વેલકમ ટુ વિલેજ રસોઈ બોય. તો આજે આપણે બનાવીશું પનીર ભુરજી. હા એટલે હવે આપણે ટમેટા ધોઈ નાખશું. ટમેટા આપણે ધોઈને સાઈડમાં લઈ લેવું. મરચા હવે આને પણ આપણે પાણીમાં ધોઈ નાખશું. ડુંગળી આપણે કટિંગ કરી નાખશું. ડુંગળી ખાવાય કીધે. Budi. Ini Jaka. Halo. Lihat dulu jauh gitu. Kecil. આપણે ડુંગળી ફોલાઈ ગઈ છે. હવે આને આપણે ધોઈ નાખશું. આપણી ડુંગળી ધોવાઈ ગઈ છે. તો આપણે ગ્રેવી બનાવવાની છે ને, તો મિક્સરમાં ગ્રેવી બનાવી નાખવાની. મિક્સરમાં છે ને આપણે ઝીણી આવી ગ્રેવી કરી નાખવાની છે. તમે જોઈ શકો છો. આપણે ડુંગળી કટિંગ થઈ ગઈ છે. હવે છે ને ટમેટાની ગ્રેવી કરી નાખશું આપણે. ટમેટા છે ને આપણા મિત્રો બધા કટિંગ કરે છે. આપણે આદુનું કામ લઈ લેવી. તો આદુ છે ને આપણે આ મિક્સરમાં છે ને ઝીણી કટકી કરી નાખવાની. મરચા હવે મરચાની આપણે ગ્રેવી કરી નાખશું. લસણની છે ને ગ્રેવી કરી નાખવાની છે આપણે. આવી રીતે તમે જોઈ શકો છો. આપણે છે ને બધું શાકભાજી કટિંગ થઈ ગયું છે. આપણે છે ને 20 લોકોને થઈ રહી ને એટલું શાક બનાવવાનું છે. તો આપણે હવે ચાલુ કરી દેવું. હા એટલે આપણે કિલો તેલ લીધું છે. તો તેલ નાખી દેવી. આપણું છે ને તેલ આવી ગયું છે. હવે આમાં બધા છે ને ખડા મસાલા નાખી દેવી. આપણે 100 ગ્રામ આદુ લીધું અને 150 ગ્રામ લસણ છે. મેં પેસ્ટ કરેલું છે. તો પેલા છે ને આદુ નાખી દેવી. હવે લસણ
4 કિલો ડુંગળી લીધી છે તો આપણે એડ કરી દઈએ 250 ગ્રામ છે ને આપણે તુવેર લીલી લીધેલી છે હવે એ નાખી દેવી ડુંગળી આપણે અડધી પાકી 500 ગ્રામ મરચાં છે એની ગ્રેવી કરી નાખેલી છે આપણે હવે એડ કરી દઈએ આપણે 4 કિલો ટમેટા લીધેલા છે આપણે એની ગ્રેવી કરી નાખેલી છે ડુંગળી આપણી પાકી ગઈ છે હવે ટમેટા એડ કરી દઈએ આપણી ગ્રેવી છે ને પાકવા આવી ગઈ છે તો એમાં આપણે છે ને હળદર એડ કરી દેવી સ્વાદ પ્રમાણે છે ને હવે મીઠું નાખી દેવું એમાં કાશ્મીરી લાલ મરચું તો આપણે એને સ્વાદ પ્રમાણે નાખશું લીલા મરચા નાખે ને એટલે આ ઓછું નાખશું આપણે મલાઈ પનીર છે આપણે કિલો પનીર લીધું છે ઝીણા છે ને કટકા કરી નાખશું આપણે ને થોડુંક ખમણી નાખશું આપણે કિલો પનીર લીધું ને એમાંથી 500 પનીરના છે ને કટકા કર્યા ને 500 પનીર છે ને આપણે આવી રીતે ખમણી નાખશું 500 ગ્રામ છે ને આપણે કટકા કરેલા પનીર છે ને 500 આપણે ખમણી નાખ્યું શાક આપણું કમ્પ્લીટ થઈ ગયું છે હવે મસાલો એડ કરી દેવી એડમાં છે ને આપણે કોથમરી નાખવાની છે તો કોથમરી એડ કરી દેવી આપણે પનીર ભુરજીનું શાક તૈયાર થઈ ગયું છે તો અમે બધા જમવા બેઠી ગયા છે તો તમને કયું શાક ભાવે ને કોમેન્ટ કરજો તો અમે આગલા વિડીયોમાં છે ને એ રેસીપી બનાવીશું ભાઈ શાક છે ને 1 નંબર બન્યો કાંઈ ઘટે નહીં આખી ડીશ ઉપાડી ગયો છે પણ હજી પણ 1 ચમચો જોહે હો ભાઈ કેમ કાકા બરોબર છે